આપણે પત્રવ્યવહારના લક્ષણો વિશે સમજ્યા. હવે આપણે સમજવાનું છે પત્રવ્યવહારના પ્રકારો. પત્રવ્યવહારના પ્રકારો કયા છે, કેવા છે અને તેમાં રહેલા પત્રવ્યવહારો કઈ રીતે લખી શકાય છે તેના વિશે આપણે સમજીએ. તેના પહેલા થોડીક માહિતી સમજીએ. પત્રવ્યવહાર ઘણી બધી બાબતો માટે થતો હોય છે. જો પત્રવ્યવહાર વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે. જો ઔપચારિક પત્રો કોને કહેવાય છે? ધંધાકીય પ્રચાર એટલે કે ધંધાકીય વહીવટી બાબતો, સરકારી કામકાજ માટે જે પત્રો લખવામાં આવે છે તેને ઔપચારિક પત્ર વ્યવહાર ગણવામાં આવે છે. ત્યારબાદ જો પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય તો તેવા પત્રો અનૌપચારિક પત્રો તરીકે ઓળખાય છે. જો હવે પછીના પત્રો કેવા છે? સામાજિક બાબતો હોય, અંગત સંબંધો માટેના દર્શાવતા પત્રો હોય છે, તે પત્રો કેવા કહેવામાં આવે છે? અનૌપચારિક પત્રો તરીકે ઓળખવામાં આવે છે. જો ઔપચારિક પત્ર લખવાનો એક ઢાંચો હોય છે, જ્યારે અનૌપચારિક પત્રો લખવા માટેનો કોઈ નિશ્ચિત ઢાંચો કે નમૂનો હોતો નથી. પત્ર વ્યવહારના પ્રકારોને કોષ્ટક દ્વારા નીચે પ્રમાણે સમજી શકાય છે. જો શું કીધું છે? ઔપચારિક પત્ર વ્યવહારો લખવા માટેનો કોઈ નિશ્ચિત નમૂનો હોય છે કે આ રીતે લખી શકાય છે, જ્યારે અનૌપચારિક પત્ર વ્યવહારો લખવા માટેનો કોઈ નિશ્ચિત નમૂનો હોતો નથી. હવે આપણે વિગતે ઔપચારિક પત્ર વ્યવહારો અને અનૌપચારિક પત્ર વ્યવહાર વિશે સમજીએ કે જે પત્ર વ્યવહારોમાં આપણે શું કહેવા માંગે છે અને તે પત્ર વ્યવહારો કઈ રીતે થઈ શકે છે. તેમાં સૌપ્રથમ આવે છે ઔપચારિક પત્ર વ્યવહાર. તેમાં પહેલું આવે છે વાણિજ્યક પત્રો. જો સૌ પહેલા આપણે વિચાર કરીએ કે પત્ર વ્યવહાર તો થયો છે, પણ પત્ર વ્યવહારના પ્રકારો એટલે તે સમજવાની એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે કે તેમાં પણ પત્ર વ્યવહારના પ્રકાર આવે છે અલગ અલગ લખવાના. હા, આવે છે. કેમ ના આવે? ઔપચારિક પત્ર વ્યવહાર અને અનૌપચારિક પત્ર વ્યવહાર છે. ઔપચારિક પત્ર વ્યવહાર એટલે કે ધંધાના કામકાજ માટે અને સરકારી સંસ્થાઓ વહીવટી કામગીરી માટે લખવામાં આવતા પત્ર વ્યવહારોને ઔપચારિક પત્ર વ્યવહાર કહેવાય છે. આ પત્ર વ્યવહારનો પહેલો પ્રકાર છે ઔપચારિક પત્ર વ્યવહાર. તેમાં બે પ્રકારો છે, વાણિજ્ય પત્રો અને ઓફિશિયલ પત્રો. આપણે હવે સમજવાનું છે વાણિજ્ય પત્રો. વાણિજ્યક પત્રો એટલે શું? આપણે વિચાર આવશે કે વાણિજ્યક એટલે કે ધંધાકીય કામગીરી માટેના જે પત્રો લખવામાં આવે છે તે પત્રોને વાણિજ્યક પત્રો કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. શું કામ? આની પહેલા પણ આપણે જોયું છે કે માહિતી સંચાર એટલે શું? યાદ છે પ્રથમ પ્રકરણમાં આપણે, અને તેમાં જ આપણે સમજ્યા હતા કે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું? જે માહિતી સંચાર થાય છે તે જ માહિતી સંચાર જો વાણિજ્ય વેપાર માટે થતો હોય છે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. ટૂંકમાં આદાન પ્રદાન થતું હોય છે, માહિતીનો સંચાર આદાન પ્રદાન થતો હોય છે, એકબીજા સાથેની આપલે થતી હોય છે. અત્યારે આપણે એકબીજા સાથેની માહિતી આપલે થાય છે કે પત્ર કેવો હોય છે, કઈ રીતે હોય છે એ બાબતે. તો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતો પત્ર હોય છે કે ધંધાનો પ્રચાર કઈ રીતે કરવો, સૌ પ્રથમ તો પ્રસાર કઈ રીતે કરવો કે જેના કારણે ધંધા આગળ વધી શકે, તેની નામસા થઈ શકે કે ધંધો કેવો છે અને કયા પ્રકારનો છે અને કઈ રીતે આગળ વધી શકાય છે. તેમાં સૌથી પહેલા આવે છે પૂછપરછ માટેનો પત્ર. જો પૂછપરછના પત્રો આવે છે એટલે કે ઔપચારિકમાં આપણે વાણિજ્ય પત્રોમાં શું છે? પેલો પૂછપરછનો પત્રો છે. પૂછપરછ એટલે શું એ પ્રશ્ન થાય છે. હવે સમજીએ આપણે કે પૂછપરછ એટલે કે એકબીજા સાથેના વાણિજ્ય માટે એટલે કે વેપાર કરવા માટેની એકબીજા સાથેના માલ સામાનની પૂછપરછ કરવામાં આવતો પત્ર ગણવામાં આવે છે. શું કામે પૂછપરછ કરવામાં આવે છે? કે અત્યારે અમારી કંપની નવી સ્થાપના કરવામાં આવેલી છે, તો અમારી કંપનીમાં આટલા માલ સામાનની જરૂર છે, તો આપની કંપની તરફથી આટલો માલ સામાન અમને સપ્લાય કરો કે જેના કારણે કરી શકશો, અથવા તો આ તમે માલ સામાનનું ઉત્પાદન કરો છો કે શું, અથવા તો આપણે એ કંપની સાથેના વ્યવહારો સારા રાખવા માટેના આપણે એવો પત્ર લખીએ કે જેના કારણે એકબીજા સાથેના વ્યવહારો સારા રહે, કે પૂછપરછ માટેના કે ભાઈ અમે આ કંપની સ્થાપના કરી છે, તો
અમને કંપની માટેના જે માલ સામાનની જરૂર પડશે તો તમારી કંપનીમાંથી અમને આપશો કે શું? એ બાબતનો આપણે પત્ર લખીએ શરૂઆતમાં, કે જેના કારણે એકબીજા સાથેના કંપની અને તેના કંપનીની નામસા શાખ કેવી છે તેના વિશે આપણે માહિતી મળે છે. અને કંપનીની નામસા અને શાખ મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો, ખાસ સમજજો. શું કામે? કારણ કે એ કંપની પોતાની નામસા ઉપર જ પોતાનો વેપાર કરતા હોય છે. આપણે જોઈએ છીએ કે બજારમાં અત્યારે હાલમાં બાલાજી છે વેફર, તેની નામસા અત્યારે ખૂબ પ્રચલિત છે અને તે વધારેમાં વધારે થયું. તેની પાછળ ઘણી બીજી કંપનીઓ છે, પણ અમુક પ્રકારના એવા ચવાણું કે અલગ પ્રકારના એવા વેફર્સ આવે છે જે બાલાજીના જ હોય છે. શું કામે હોય છે? આના ઉપરથી ઉદાહરણ આપું બીજું તમને, કે આપણે દંતમંજન કરીએ, સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, પણ આપણે ટૂથપેસ્ટ નથી કહેતા. શું કહીએ છીએ? કે કોલગેટ છે, બબુલ છે, અલગ અલગ પ્રકારના ઘણા આવે છે, દંત ક્રાંતિ છે, અલગ અલગ ઘણા આવે છે. તોય આપણે દુકાને જઈને શું કહીએ છીએ? કે કોલગેટ છે મને આપ. કારણ કે કોલગેટ કંપની આપણા માનસ ઉપર એટલે કે કોલગેટની છાપ જ ઊભી કરી નાખી, કે જેને કોલગેટ જ કહેવામાં આવે છે. એટલા માટે પૂછપરછ, કારણ કે એની નામસા થઈ ગઈ છે અને એની શાખ છે, એટલા માટે ઉદાહરણ સ્વરૂપે સમજાવું છું તમને. એ બાબતથી એને કોલગેટ સ્વરૂપ જ આપણે કહેશે. બબુલ લેસી, XYZ બીજું પણ લેસી, તો આપણે શું કહેશે? કે આ બબુલ નામની કંપનીનું કોલગેટ છે એવું કહેશે. ભલે કોલગેટ જ નામ કહેશે તોય છે. શું કામે? કારણ કે એ નામસા, એની શાખ એવી છે, એના કારણે કહેવાય છે. આ પૂછપરછ માટેના એકબીજાના આપણા ઉદાહરણ સ્વરૂપે લેવામાં આવેલા ઉદાહરણો છે. પૂછપરછ એક આંતરિક એટલે કે એક બીજી કંપનીઓ સાથેના આંતરિક વ્યવહારો અને તેની વચ્ચેના ગાઢ સંબંધો મજબૂત કરવા માટેની એકબીજા સાથેના પૂછપરછ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઓર્ડરના પત્ર. ખાસ સમજો, પહેલા પૂછપરછ કરી લીધી, હવે ઓર્ડર આપવો છે કે અમારે આટલા માલ સામાનની જરૂર છે, આ નંગ પ્રમાણે, કે એટલી એટલી વસ્તુ, એટલા કિંમત, કે કિંમત તો જે તે વેચનાર હોય છે તે નક્કી કરે છે, અથવા તો તેની અગાઉથી જાણ કરેલી હોય, કે પૂછપરછ જ્યારે પત્ર લખી ત્યારે જ જાણ કરી નાખવામાં આવે છે કે કોઈ પણ તમે 5000ની વસ્તુ લેશો તો તેમાં 20% વળતર સ્વરૂપે આપવામાં આવેલી છે, તો 20% વળતર થાય છે. અથવા તો તેમાં જે તે વસ્તુ લઈએ છીએ તેમાં પણ વળતર સ્વરૂપે નિશ્ચિત કરેલું હોય છે, તે પ્રમાણે હોય છે. તો આપણે ઓર્ડરના પત્રો લખવા છે તો કઈ રીતે લખવા છે? ખાસ સમજો. જો આપણે માલ સામાન ખરીદવા માટે તેના વિભાગો પાડવા પડે છે, એટલે કે કયો માલ સામાન, તેનું નામ લખવું છે, કેટલા નંગ લેવો છે અને શું ભાવ સ્વરૂપે મળશે, તો તેની કેટલી કિંમત છે, તો એ પ્રમાણે અમને મોકલવા વિનંતી. આવો પત્ર અગાઉ લખીએ છીએ કે જેના આધારે પૂછપરછ ઉપરથી આપણે ઓર્ડર આપીએ છીએ. ઓર્ડરમાં તેની તમામ વિગતો હોય છે. ધારો કે ઉદાહરણ સ્વરૂપે તમને એક સમજાવું. તમે 11મા ધોરણમાં આવી ગયા છો. હવે કોઈ પાઠ્યપુસ્તકની દુકાને જઈએ અને એમ કહીએ આપણે કે મારે ગુજરાતી, અંગ્રેજી અને SP, એકાઉન્ટ, આંકડા શાસ્ત્ર આ બધાની નોંધણી તો જોઈએ છે, તો તમને એ આપશે ને. ત્યાં જઈને એમ કહ્યું કે મારે ધોરણ 11ની નોંધણી જોઈ છે, તો એ આખો સેટ કાઢીને આપશે, કે જેટલી નોંધણી તો જે વિષય છે એ પ્રમાણે આપશે. તમે ત્યાં જઈને એમ કહેશો કે કોમર્સ વિષયના સબ્જેક્ટ આવે છે 11મા ધોરણના, તે તમામ વિષયની મારે નોંધણી જોઈ છે, તો એ પ્રમાણે સેટ કાઢીને આપશે. હવે તમે ત્યાં જઈને બોલો છો તો ખબર પડે ને, એમ કે મારે 11મા ધોરણની નોંધણી જોઈ છે, તો 11મા ધોરણમાં આર્ટ્સમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન અલગ અલગ આવે છે, તો કઈ રીતે તમને આપીશ? તમે ઓર્ડર પ્રમાણે જે નિશ્ચિત કરેલું છે તે પ્રમાણે મગવો છો તો આપે છે ને. આ આપણે એક ઓર્ડર પ્રમાણે થયો કે કઈ રીતે આપણે ઓર્ડર મગવવો છે અને કેટલા પ્રમાણમાં અને કેટલા નંગમાં લેવો છે, તે ઉપરથી આપણે ખબર પડે છે કે ઓર્ડર પ્રમાણેના પત્રો કેવા હોવા જોઈએ. ઓર્ડર પ્રમાણેના પત્રોમાં જો વ્યવસ્થિત રીતે લખવામાં આવેલું હોય તો એ ઓર્ડર આપણે લખીએ છીએ તો લખનારની છાપ જે વ્યક્તિ મોકલનાર છે તેના ઉપર પડે છે. શું કામે પડે છે? કારણ કે સ્પષ્ટ અને વ્યવસ્થિત લખાણ હોવાના કારણે. આ ખાસ વાત સમજો. વ્યવસ્થિત લખાણ હોવાના કારણે એક ઓર્ડરના પત્રો ઉપરથી આપણી છાપ સારી પડી શકે છે. ત્યારબાદ આવે છે એજન્સીના પત્રો.
શરૂઆતમાં આપણે વિચાર કરીએ કે એજન્સી એટલે શું, એમાં એવું હોય છે કે જ્યારે જથ્થાબંધ માલ હોય છે તે તેના પેટા વિભાગ એટલે કે એજન્સી થ્રુ છૂટક વેપારીઓને માલ સપ્લાય કરતા હોય છે. સમજીએ આપણે કે અનાજ કરિયાણાની દુકાન છે ત્યાં આપણે ઘઉં, ચોખા, મગ કે XYZ લેવા જઈએ છીએ તો અનાજ કરિયાણાના દુકાનદાર છે એ ખેડૂત આગળથી તો ઓછા પ્રમાણે કોક જ લેતા હશે, નકર ન પણ લેતા હોય. તે શું કરશે, માર્કેટ યાર્ડમાંથી જથ્થાબંધ વેપારી હશે તેના આગળથી લેશે અને જથ્થાબંધ વેપારી શું કરશે, તેના ઉપલા જે વધારે પ્રમાણમાં જે સંગ્રહ કરવામાં આવેલો હોય છે, માલના ગોડાઉન હોય છે ત્યાંથી મેળવવામાં આવે છે અને ત્યાંના જથ્થાબંધ સ્વરૂપે છૂટક વેપારીઓને આપે છે અને છૂટક વેપારીઓ શું કરે છે, જે તે ગ્રાહકોને એટલે કે આપણે આપે છે. આ રીતે એજન્સી વચમાં હોય છે કે જેના કારણે એ આપણા સુધી પહોંચી શકે છે. આપણે ઘણી વખત જોયું હશે કે ખેડૂતને જ્યારે પોતાના ખેતરમાં માલ ઉત્પન્ન થયો હોય છે તો એ વેચવા માટેથી બજારમાં મૂકવા માટે કોઈ પણ દલાલ થ્રુ આપણે કરી શકીએ છીએ અથવા તો જે માર્કેટિંગ યાર્ડમાં જઈ અને તે જણસ એટલે કે જે વસ્તુ ઉત્પન્ન થઈ છે તેની જણસ કહેવામાં આવે, તેને ભાવ સ્વરૂપે નિશ્ચિત કરેલો હોય છે ત્યાં માર્કેટ યાર્ડમાં આપણે રાખીએ છીએ ત્યારે એ જણસ એટલે કે તે ઉત્પાદનનો આપણે તે પ્રમાણે નિશ્ચિત કરેલો ભાવ હોય છે તે આપણે મળે છે. આ આપણે ખેડૂત તરીકેનું એક ઉદાહરણ સ્વરૂપે સમજાવું છું. આ એજન્સી એક એ પ્રમાણે છે કે જે જથ્થાબંધમાંથી છૂટક વેપારીઓ એટલે કે ગ્રાહકો સુધીનું એક કડી રૂપ ગણવામાં આવે છે કે જેના કારણે તેના વચ્ચેના પત્ર વ્યવહારો થતા હોય છે. આ ઔપચારિક પત્ર વ્યવહારોમાં વાણિજ્યક પત્રોમાંનો એજન્સી પત્ર કઈ રીતે લખવા તે બાબતનો હતો, જેના કારણે શું થશે, આપણે વાણિજ્યક પત્રો લખવાની સરળતા રહેશે કે વાણિજ્યક એટલે શું, ધંધા સાથેના વેપાર સાથેના જે જોડાયેલા હોય છે તે પત્રો કરવામાં આવે છે અથવા તો તે પત્રોનું લખાણ સ્વરૂપે કરવામાં આવે છે તે પત્રોને વાણિજ્યિક પત્રો તરીકે આપણે ઓળખવામાં આવીએ છીએ. હવે આપણે ઓફિશિયલ પત્રો વિશે સમજીએ. વાણિજ્યિક પત્રો વિશે સમજૂતી મેળવી. હવે ઓફિશિયલ પત્રો એટલે શું, પહેલો પ્રશ્ન એ શું કામે ઓફિસો દ્વારા જે પત્રો વ્યવહારો થતા હશે કે ઓફિસ બાબતે જે કઈ કામગીરી વહીવટી બાબતે થતા હોય તેને ઓફિશિયલી પત્રો કહેવામાં આવે છે. પણ હા, એ બાબતે કહી શકાય પણ તેના કયા કારણો અને તેના ઉદાહરણ સ્વરૂપે શું કહી શકાય કે જેના કારણે આપણે ઓફિશિયલ પત્ર વ્યવહાર કહી શકીએ છીએ. હા, કહી શકાય છે. જો શું કીધું છે, સરકારી સંસ્થાઓ અને વહીવટી બાબતો માટે લખાતા પત્રો, સરકારી સંસ્થા અને વહીવટી કામગીરી બાબતો જે લખવામાં આવેલા પત્રો છે તેને શું કહેવામાં આવે છે, ઓફિશિયલી પત્રો કહેવામાં આવે છે. તેમાં છે અરજી પત્ર. ખાસ સમજો, કોઈ પણ બાબતની અરજી કરવી છે તો અરજી પત્રકોનો કંઈક નમૂનો તો હશે ને. હા, નમૂના સ્વરૂપ કંઈક હશે તો આપણે અરજી કરી શકશે. શરૂઆતમાં આપણે વિચાર કરીએ કે ઓબીસી માં આવતા હોય તો ઓબીસી માટેનો જે દાખલો એટલે કે પ્રમાણપત્ર મેળવવાનું હોય છે તેના માટેની અરજી લખવામાં આવે છે અથવા તો તેના નમૂના પ્રત ફોર્મ હોય છે તે ભરીને જમા કરવામાં આવે છે અથવા તો કોઈ એક અરજી લખીને આપવામાં આવે છે કે ભાઈ મારો ઓબીસી નો દાખલો આ તારીખે આ સમયે જે ખોવાઈ ગયેલ છે તો હવે મેળવવા માટેની શું પ્રોસેસ કરવી, તો એક અરજી સ્વરૂપે આપણે લખી શકીએ છીએ કે જેને અરજી પત્રક સ્વરૂપે કહેવાય છે. અથવા તો કઈ રીતે કરી શકાય છે કે આપણે જે અરજી કરેલી છે એ અરજીમાં કંઈક એવો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ કે જે આપણે ઓફિશિયલી એટલે કે સરકારી સંસ્થા અને વહીવટી બાબતનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ તો એ અરજી પત્રક સ્વરૂપે એક પત્ર વ્યવહાર થયો ગણાય છે. શું કામે ગણવામાં આવે છે, એનું કારણ છે કારણ કે આપણે એ અરજીના આધારે આપણે કંઈક મેળવવું છે અથવા તો આપણે કંઈક એમાંથી કંઈક એ કાર્ય માટે થઈને આપણે જે ખોવાયેલ છે દસ્તાવેજ એ મેળવવા છે એટલે આપણે અરજી પત્રકો તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આવે છે રેશન કાર્ડ માટેના પત્રો. ખાસ સમજો, રેશન કાર્ડ માટેના પત્રો કઈ રીતે હોય છે કે એના નમૂના પ્રત જ્યારે નવું રેશન કાર્ડ કઢાવવાનું હોય છે ત્યારે મામલતદાર ઓફિસમાં જઈ અને તેમાં નમૂના પ્રત એક ફોર્મ આવે છે તે ફોર્મ આપણે ભરીને તેની સાથેના રજૂ કરવામાં આવતા દસ્તાવેજો તેની સાથે રાખીને આપણે મોકલવામાં આવે
ત્યારે શું ગણવામાં આવે છે? તે રજૂ કર્યા બાદ તેના ઉપલા અધિકારી તે નિર્ણય કરે છે અને ત્યારબાદ આપણું રેશન કાર્ડ મંજૂર થાય છે અને નિર્ણય કર્યા પછી પણ તપાસણી થાય છે, ત્યારબાદ થાય છે. આ એક સમજવા બાબતની વાત કહું છું તમને. પણ આપણે રેશન કાર્ડના એક પત્ર બાબતની જ હતી. શું કામે હતી? કે રેશન કાર્ડ કઢાવવા માટેનું પત્ર કઈ રીતે થાય છે, કે જેના કારણે નમૂનો છે તો આપણે એક શું કરીએ છીએ કે રેશન કાર્ડ કઢવી શકીએ છીએ, જેને આપણે કૂપન પણ કહી શકીએ છીએ. અને આ બાબતે આપણા જે ઘરના કુટુંબના જે સભ્યો છે એ બધી વિગત તેમાં રહેલી છે. અને આગળ જતા ક્યાંય પણ જે દસ્તાવેજ તરીકે રજૂ કરવાનું થાય છે તો રેશન કાર્ડ પણ હોઈ શકે છે. અને ખાસ થોડાક સમય પહેલા પણ હતું એક માહિતી, એટલે કે જ્યારે આપણે વોટ્સઅપમાં બહુ પ્રચલિત હતી, ખાલી એક માહિતી સમજવા માટેની છે કે જ્યારે કોરોના વૈશ્વિક મહામારી શરૂઆત થઈ હતી ત્યારે શું કહેવામાં આવ્યું હતું કે જો ઘરમાં તમે સુરક્ષિત એટલે કે ઘરમાં નહીં રહો તો તમારું નામ કૂપનમાંથી એટલે કે રેશન કાર્ડમાંથી પણ નીકળી જશે. આ એક રમૂજી બાબત એક વોટ્સઅપ ને બધી ટીવી મીડિયા દ્વારા અલગ અલગ બાબતે આવતી હતી. એટલે તમને એક ઉદાહરણ સ્વરૂપે સમજાવું છું કે આપણે એક રેશન કાર્ડનો એક આવ્યું એટલે તમને એક યાદ માટે સમજવા માટે એક બાબત આપું છું. ત્યારબાદ આવે છે પાણીના પ્રશ્નો અંગેનો પત્ર. વિચાર કરજો કે પાણીના પ્રશ્નો એટલે કઈ રીતે? હા, થઈ શકે ને. રેશન કાર્ડના પ્રશ્નો થઈ શકે, અરજીના થઈ શકે છે, આ બધા પ્રશ્નો થઈ શકે છે. શું કામ ન થઈ શકે? આપણે જ્યારે સરકારી ઓફિસમાં જઈએ છીએ ત્યારે જે અરજી કરવી છે, જે પ્રમાણપત્ર મેળવવું છે, તેને અનુલક્ષીને જ્યારે કોઈ કર્મચારી કે જવાબ ના આપે અથવા તો કંઈક એવો બનાવ બને કે જેના કારણે આપણે ઉપલા અધિકારીને અરજી સ્વરૂપે લખી શકીએ છીએ. આ અરજીનો પ્રશ્ન થયો. રેશન કાર્ડ કઢાવવા જઈએ ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ તમારું રેશન કાર્ડ નહીં નીકળે, આ હોવું જોઈએ, અલગ હોવા જોઈએ, અલગ આપણું એક રસોડું હોવું જોઈએ, આ બાબતનું થાય છે. તો આપણે એ પ્રમાણે બધું હોવા છતાં પણ થાય છે ત્યારે પણ આપણે ઉપલા અધિકારીને રજૂઆત કરી કે વિનંતી પત્ર લખી શકીએ છીએ કે મારું રેશન કાર્ડ નીકળવા જોગ છે તો રેશન કાર્ડ કાઢી આપતા નથી, અથવા તો કાંઈ એવો પ્રશ્ન છે કે જેના કારણે જે નિકાલ લાવી શકાય. અને ત્યારબાદ છે પાણીનો પ્રશ્ન. શહેરોમાં છે, ગામડાઓમાં હવે ઘર ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવામાં ઘણી જગ્યાએ વધુ વિસ્તૃત પ્રમાણમાં અમુક જગ્યાએ પાણી નથી પણ આવતું, એવો પણ બનાવ બને છે. પણ જાજે ભાગે આ બનાવ પાણી ઘર ઘર સુધી પહોંચે છે. પહોંચી ગયા પછી પણ પાણી આવવું તો જોઈએ ને. નળની લાઈન કનેક્શન તો અપાઈ ગયું પણ પાણી ના આવે તો શું કરવું? તો આ પાણી ન આવતું હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જે આપણે અરજી સ્વરૂપે કે પ્રશ્ન છે એનું રજૂઆત કરવા બાબતનો પત્ર લખીએ છીએ તે પાણી બાબતનો હોય તો એ શું ગણવામાં આવે છે? પાણીના પ્રશ્નો અંગેના પત્રો તરીકે ગણવામાં આવે છે. આ રીતે ઘણા પત્રો તરીકે ગણવામાં આવે છે ઓફિશિયલ રીતે. જેમ કે આપણે જોઈએ કે સરકારી અધિકારીઓ દ્વારા જે પત્રો બહાર પાડવામાં આવતા હોય, જેવા કે આપણે ઓબીસીના દાખલા છે, એસસી એસટીના હોય છે અલગ અલગ પ્રમાણમાં. આ અલગ અલગ દાખલાઓ બહાર પાડવા માટેના પણ હોય છે. જેવી અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય છે, અથવા અલગ અલગ યોજનાઓ બહાર પાડવા માટેના એક નિયમો નક્કી કરેલા હોય છે. આ નિયમો તો સરકાર કરે છે પણ તેનું અનુકરણ સરકારી વિભાગ દ્વારા અલગ અલગ દ્વારા કરવામાં આવે છે. જેમ કે આધાર કાર્ડ કઢાવવાનું હોય છે તો તેના માટેના અલગ આપેલા હોય છે ડિપાર્ટમેન્ટ, એટલે કે અલગ વિભાગ આપેલા હોય છે. પોસ્ટ વિભાગ દ્વારા પણ કાઢી શકે છે અથવા તો મામલતદાર ઓફિસમાં પણ તેના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. જે સરકારી કામકાજ થતા હોય છે તેમાં કંઈ પ્રશ્ન થતા હોય છે તેના નિરાકરણ માટેના જે પત્રો લખવામાં આવે અથવા તો તેને અનુલક્ષીને અથવા તો તે આપણે કઢાવવા માટેના જે રજૂ કરવામાં પત્ર વ્યવહાર હોય છે તેને આપણે ઓફિશિયલી પત્રો તરીકે ગણવામાં આવે છે. આ મુદ્દો હતો આપણો ઓફિશિયલી પત્રો વ્યવહારો તરીકે. આપણે ઔપચારિક પત્રોમાં જોયા વાણિજ્યિક પત્રો, ઓફિશિયલ પત્રો. હવે પત્ર વ્યવહારના પ્રકારમાં આવે છે અનૌપચારિક પત્રો. આપણે અગાઉ જોયું ઔપચારિક એટલે કે જે ધંધાકીય બાબત માટે અને સરકારી સંસ્થાઓ માટેના જે પત્ર વ્યવહારો કરવામાં આવે એને ઔપચારિક પત્રો કહેવામાં આવે છે. પરંતુ અનૌપચારિક પત્ર એટલે કે સામાજિક અને એટલે કે અંગતના સંબંધો દર્શાવવા માટેના જે પત્ર વ્યવહાર કરવામાં આવતા હોય છે તેના માટેના શું કહેવામાં આવે છે? અનૌપચારિક પત્રો કહેવામાં આવે છે. અંગતના સંબંધો એટલે
એકબીજાને આપણે કંઈક એવા પત્રો પણ લખવાના હોય છે કે જે આપણા નજીકના ને આપણા નજીક સાવ હોય છે તેને પત્ર લખવામાં આવતા હોય છે તેવા આપણે જોઈએ. તેમાં પેલું છે શુભેચ્છા પત્ર. શુભેચ્છા પત્ર એટલે શું? કે કોઈ સારી કામગીરી માટેનું શ્રેષ્ઠ કંઈક કામગીરી કરેલી છે સમાજમાં, કોઈ સમાજમાં નામચીન વ્યક્તિ તરીકે અથવા તો મધ્યમ વર્ગના વ્યક્તિ છે અને સારી કામગીરી કરેલી છે અને તેના માટેના જે પત્રો વ્યવહારો કરવામાં આવે છે તેને શું કહેવાય છે? શુભેચ્છા. એટલે કે સારા માટે શુભેચ્છા દર્શાવતા પત્રો કહેવામાં આવે છે. હા, એક વાત હજી પણ તમને કહી દઉં છું. શું કામે? કે ઔપચારિક પત્રો જ્યારે લખો છો, વાણિજ્યક પત્રો અને ઓફિશિયલ પત્રો, તેનો નિયમિત એટલે કે નમૂના પ્રત એક ઢાંચો દર્શાવેલો છે, એટલે કે નમૂના પ્રત પ્રમાણે લખી શકાય છે. જ્યારે અનૌપચારિક પત્રોમાં આપણે જે પત્રો લખીએ છીએ તેનો નિયમિત એટલે કે કોઈ નમૂના પ્રત હોતો નથી. આપણી રીતે જાતે આપણે એમાં લખીને તે આપી શકીએ છીએ. તેમાં હતું શુભેચ્છા પત્ર. પછી આશ્વાસન પત્ર. આશ્વાસન એટલે શું? એકબીજા પ્રત્યેનો કાંઈ વાંધો નહીં ભાઈ, આ બાબતનો બનાવ બન્યો છે તો આ થોડીક ધીરજ અને થોડીક સહાનુભૂતિ રાખવી કે જેના કારણે ધીરે ધીરે જે કપડાં એટલે કે ખૂબ ગરીબી અથવા તો કાંઈક એવા સંજોગો બનેલા છે, કપડાં જે સંજોગોમાંથી પસાર થવા માટેની ભગવાન તમને સારામાં સારા શક્તિ આપે અથવા તો એવું કંઈ જરૂર પડે તો હું તમારી સાથે છું. આશ્વાસન એકબીજા પ્રત્યેનું લાગણી ભાવ દર્શાવતો પત્ર, એકબીજા પ્રત્યેની લાગણી. ત્યારબાદ અભિનંદન પત્ર કે જેના કારણે આપણે અભિનંદન દર્શાવતા હોય છે. શું કામે અભિનંદન દર્શાવીએ છીએ? કે કાંઈક એવા કાર્યોને કાંઈક એવું બનાવ બને તો અભિનંદન દર્શાવીએ. કેમ નમ ખાલી એમ કહી દે કે ના ભાઈ અભિનંદન ના દર્શાવે. અભિનંદન એટલે કે કોઈક સારા ક્ષેત્રમાં સારી સિદ્ધિ મેળવી હોય છે, રમત ગમત ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અથવા તો કોઈ પણ કાર્યમાં આપણે એ કાર્યને બિરદાવવા માટેના અભિનંદન તરીકેના એક પત્ર લખવામાં આવે છે કે આ શ્રેષ્ઠ કામગીરી કરેલ છે, એટલે કે આ કામગીરી બદલ એક અભિનંદન પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ખૂબ સરસ, પહેલા નંબરે, બીજા નંબરે, અથવા તો આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટેના અથવા તો કંઈક એવા ક્ષેત્રમાં એક્ઝામ આપીએ કે જેના પ્રમાણપત્ર આગળ જતા આપણે ફાયદાકારક હોય, કે જેના કારણે એ પ્રમાણપત્ર આપણી પાસે હશે તો ભવિષ્યમાં કંઈક સારા કાર્ય તરફ એ રાખી શકશે અથવા તો તેના ગુણ ઉમેરી શકાશે. એવા પણ અભિનંદન પત્રો હોઈ શકે છે. પરંતુ આ અભિનંદન પત્રમાં કોઈ પણ પ્રકારનો ઢાંચો કે નમૂનો હોતો નથી કે જેના કારણે આપણે નિયમિત પ્રમાણે કે ભાઈ આ રીતે લખવો જોઈએ એવું હોતું નથી. અભિનંદન દર્શાવવા કોઈ પણ વ્યક્તિ તરીકે થઈ શકે છે. ત્યારબાદ આમંત્રણ પત્ર. આમંત્રણ એટલે કોઈ પ્રસંગપાત કોઈને આમંત્રણ આપવું છે તો તેના બદલામાં પણ એક આમંત્રણ પત્રિકા હોય છે. લગ્નનો પ્રસંગ હોય તો લગ્ન માટેના કેમ આપણે કંકોત્રી લખીએ છીએ તો એમાં નિશ્ચિત નમૂનો હોય છે કે ભાઈ આની આવી લખી છે તો એ પ્રમાણે કોઈ મોટી લખે, કોઈ નાની લખે, કોઈ એ પ્રમાણે અલગ અલગ પ્રમાણે પણ લખી શકે છે. નિયમિત નમૂનો હોતો નથી. હા, એમાં કંઈક સ્વરૂપમાં અથવા તો તેમાં લખાણ સ્વરૂપમાં કંઈક ફેરફાર કરવા થઈ શકે છે અથવા તો કંઈક એમાં અલગ લખવું, એક રીતે લખવું હોય તો પણ લખી શકાય છે કે ભાઈ આની આ રીતે ટહુકો કે બીજા અલગ અલગ લખેલું છે તો લખી શકાય છે. પરંતુ આ અનૌપચારિક જે પત્રો છે જેમાં સામાજિક એટલે કે સમાજ સાથેના જે પત્રો વ્યવહાર થતા હોય છે અથવા તો પોતાના અંગત સંબંધો સાથે એટલે કે પોતાના નજીકના અને પોતાના સાવ સાથી તરીકે અથવા તો પોતાના કુટુંબના હોય છે તે વ્યક્તિઓ માટેના જે પત્રો લખવામાં આવે છે તે પત્રોમાં ક્યારેય નિયમિત નમૂનો હોતો નથી. આ હતું આપણું પત્ર વ્યવહારના પ્રકાર. તમને મિત્રો સમજાણવું છે કે ઔપચારિક પત્ર વ્યવહારો અને અનૌપચારિક પત્ર વ્યવહારો એટલે શું, કઈ રીતે લખી શકાય છે અને તેના માટેના નમૂના કઈ રીતે હોય છે. ઔપચારિકમાં નમૂના હોય છે અને એ પ્રમાણે લખી શકાતા હોય છે અને જ્યારે અનૌપચારિકમાં કોઈ પણ નમૂના પ્રત હોતું નથી. ચાલો મિત્રો, નમસ્કાર.